નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। અમારા લગ્નને 4 વર્ષ પૂરા થઈ ગયા હતા અને દર મહિનાની જેમ જ આ વખતે પણ મને એવી અપેક્ષા નહોતી કે તેઓ આ બાબતે કંઈ ખાસ વિચારશે। માસિક ધર્મના દિવસોમાં હું હંમેશા ચીડિયા અને થાકેલી મહેસૂસ કરું છું, પરંતુ મારા પતિ આ વાતને હળવાશથી લેતા હતા। તેમના માટે આ કોઈ મોટી વાત નહોતી અને મને પણ એવી આદત પડી ગઈ હતી કે આ સમય દરમિયાન મારે મારી પોતાની કાળજી જ લેવાની છે। સવારે ઉઠી ત્યારે પહેલેથી જ દર્દની સ્થિતિ ખરાબ હતી। આ ચા બનાવીને અને જોયું કે તેઓ હંમેશાની જેમ તૈયાર થઈને ઓફિસ જવાની ઉતાવળમાં હતા। મેં હળવેથી ઈશારો કર્યો, આજે મને સારું નથી લાગતું। તેમણે મુસ્કુરાતા કહ્યું, અરે થોડો આરામ કરી લો, સારું થઈ જશે। અને પછી જલ્દીથી જ પોતાનો બેગ ઉપાડીને નીકળી ગયા। હું મનોમન ઉદાસ થઈ ગઈ। વિચાર્યું કે દર વખતની જેમ જ આ વખતે પણ મારે એકલા જ સહન કરવું પડશે। આશરે 10 વાગ્યે તેમનો ફોન આવ્યો। અરે, મારું વોલેટ ક્યાંક મૂકી દીધું હતું, જરા જોશો? મને લાગ્યું કે કદાચ મને ચેક કરવા માટે કહી રહ્યા છે, પરંતુ જેવી મેં ડ્રોઅર ખોલ્યું તો ત્યાં એક નાનો પેકેટ મૂકેલો હતો। અંદર એક ચોકલેટ અને એક નાની એવી ચિઠ્ઠી હતી। થોડું મીઠું ખાઈ લ્યો, મૂડ સારો થઈ જશે તમારું। મારું મન અચાનક જ ખુશીથી ભરાઈ ગયું અને મેં તેમને ફોન કર્યો। આ શું છે? તેઓ હસ્યા અને હમણાં ઓફિસમાં છું, પછી વાત કરું છું। 1 કલાક પછી ફરી એનો ફોન આવ્યો અને અરે, મારો કોઈ દસ્તાવેજ કદાચ પલંગ નીચે પડ્યો હશે, જોઈ શકો છો? મેં જોઈને જોયું તો ત્યાં એક ગરમ પાણીની બોટલ મૂકેલી હતી અને સાથે જ બીજી ચિઠ્ઠી હતી કે થોડું આરામ કરો અને તમને આનાથી રાહત મળશે। હવે મને એવું સમજાઈ ગયું હતું કે કંઈક અલગ જ ચાલી રહ્યું છે એમના મનમાં। પણ દર કલાકે તેમનો ફોન આવતો અને કોઈને કોઈ બહાને તેઓ મને ઘરના અલગ અલગ ભાગોમાં મોકલતા હતા અને તેની સાથે જ દર વખતે ત્યાં મારા માટે કંઈક ને કંઈક મૂકેલું હતું। ક્યારેક હર્બલ ટી, તો ક્યારેક આરામદાયક કુશન અને ક્યારેક એક નાની પુસ્તિકા, જે હું વાંચીને હંમેશા જ સારું અનુભવતી હતી। સાંજ સુધીમાં 8 નાના નાના ઉપહારો મળી ચૂક્યા હતા મને, અને હવે તો હું પોતે જ અંદાજો લગાવવા લાગી હતી કે આગલી ભેટ ક્યાં હશે। પરંતુ 9મી ભેટ મને મળી જ નહીં અને સાંજે તેઓ ઘરે આવ્યા અને મેં તેમને પૂછી જ લીધું કે હવે કહી જ દો કે છેલ્લી ભેટ ક્યાં તમે છુપાવી છે। તેઓ મલકાયા અને બોલ્યા કે તમારે પોતે જ શોધવી પડશે એને। મેં આખું ઘર ચકાસ્યું, પરંતુ એ ભેટ મને કંઈ જ ન મળી। પછી તેમણે મારી આંખો પર પટ્ટી બાંધી અને કહ્યું કે હવે ખોલો। જ્યારે મેં આંખો ખોલી તો સામે એક ગરમ સૂપનો વાટકો મૂકેલો હતો અને સાથે જ તેમને એક પ્યારી ચિઠ્ઠી કાગળ પર લખેલી, હવે બસ આરામ કરો, બાકી બધું જ હું સંભાળી લઈશ। તેની સાથે જ તે રાત્રે મને અહેસાસ થયો કે પ્રેમ મોટા ઉપહારોમાં નહીં, પરંતુ નાની નાની કાળજીમાં છુપાયેલો હોય છે। પરંતુ મારા પતિને તે વાત પર જ્યારે પણ મને યાદ આવે છે, ત્યારે મારી આંખો તેમના પ્રેમને અનુભવ કરીને ભરાઈ જાય છે। એ દિવસ પછી અમારો સંબંધ પહેલા કરતાં પણ વધુ ગાઢ થઈ ગયો હતો અને હવે મને તેમના વ્યવહારમાં એક નવી સમજ દેખાવા લાગી હતી। તેઓ દર મહિને આ સમયમાં મારી કાળજી લેવાનું ચૂકતા જ નહીં। ક્યારેક નાના સંદેશાઓ, તો ક્યારેક પસંદગીના ફળ અને ક્યારેક મારી મનપસંદ ચા પણ બનાવી લેતા હતા। અને આ એક નાની વાત ન હતી, પણ જીવનમાં મોટી શિખામણ। કેટલીક વાર આપણને સામેવાળા પાસેથી પણ મોટી અપેક્ષાઓ રાખીએ છીએ, પણ સુખ, પ્રેમ એ તો નાની નાની વાતોમાં જ છુપાયેલો હોય છે। મારા પતિએ મને શીખવ્યું હતું કે સાચો પ્રેમ એ સમજવામાં છે કે સામેવાળાને શું જોઈએ છે અને તે પૂરું કરવા માટે નાના પ્રયત્નો કરવા। પણ ઘણીવાર હું વિચારું છું કે આપણે એટલા નસીબદાર છીએ કે આપણી પાસે એવા લોકો છે કે જે આપણને સમજે છે। અને તે દિવસે મેં સમજ્યું કે મારા પતિ મારી પીડા હંમેશા જ સમજતા હતા, પણ તેની અભિવ્યક્ત અલગ રીતે કરતા હતા। આજ વર્ષ પછી પણ જ્યારે માસિક ધર્મનો સમય આવે છે, ત્યારે હું તે દિવસને હંમેશા યાદ કરું છું કે જ્યારે હું નબળાઈ અનુભવતી હોઉં છું, ત્યારે તે દિવસોની યાદો મને શક્તિ આપે છે અને મને ખબર છે કે મારે એકલા જ નથી લડવાનું। પરંતુ જીવનમાં આપણે ઘણીવાર એવી મોટી વાતોને મહત્વ આપીએ છીએ કે મોટા ઉપહારો, મોટી મોંઘી ભેટો, વિશેષ પ્રસંગો, પરંતુ સાચું સુખ તો રોજિંદા જીવનની નાની નાની વાતોમાં જ છુપાયેલું રહે છે। એક નાનકડી એવી ચિઠ્ઠી, એક પ્રેમાળ સ્પર્શ અને એક મીઠું સ્મિત, આ બધું જ જીવનને સુંદર બનાવી જાય છે। પરંતુ મારા પતિની તે કાળજી આજે પણ મારા હૃદયમાં તાજી છે। હું જ્યારે પણ કોઈને આ વાત કહું છું, ત્યારે તેઓ મને કહે છે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું। અને હા, હું માનું બી છું કે હું છું, પણ ભાગ્યશાળી એટલા માટે નહીં
કે મને આ ખાસ દિવસે ઉપહાર મળ્યા, પરંતુ એટલા માટે કે મારી પાસે એવો સાથી છે કે જે મારી સૂક્ષ્મ લાગણીઓને પણ સમજે છે. કોઈ પણ સંબંધમાં સાચી સફળતા આ જ છે. સામેવાળાની જરૂરિયાતોને સમજવી અને તેને પૂરી કરવાનો પ્રયત્ન કરવો. એ મારા પતિએ જે કર્યું હતું તે કંઈ મોટું અથવા તો ખર્ચાળ ન હતું, પરંતુ તે એટલું વિચારવાપૂર્વક હતું કે તેણે મારા હૃદયને સ્પર્શી લીધું હતું. આજે પણ જ્યારે અમે કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે અમે એકબીજા સાથે નાની નાની વાતો પણ કરીએ છીએ. ક્યારેક હું તેમના માટે તેમની મનપસંદ વાનગી બનાવું છું, તો ક્યારેક તેઓ મારા માટે નાનકડો એવો સંદેશો લખી મૂકે છે. અને આ નાની વાતો જ છે જે અમારા સંબંધને હંમેશા જ મજબૂત બનાવી રાખે છે. એ દિવસનો અનુભવ મને શીખવી ગયો હતો કે પ્રેમ એ દર્શાવવાની વાત છે, કહેવાની નહીં. લાંબા અને સુંદર શબ્દો કરતાં નાના અને સાર્થક કાર્યો પણ વધુ મૂલ્યવાન હોય છે. અને હા, આજે પણ તે નોમો ઉપહાર મારા જીવનમાંથી સૌથી અનમોલ છે, મારા પતિનો સાથ અને સમર્પણ. તો મિત્રો, આજની આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો તમને હંમેશા વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રાધે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.